નમસ્કાર. ખબર છે, આપણા દરેકના પરિવારમાં એક એવી વાર્તા છુપાયેલી હોય છે. એવી વાર્તા જે કદાચ કોઈએ વર્ષોથી સાંભળી જ નથી. તો આજે આપણે એ જ વાર્તાને શોધવા નીકળવાના છીએ. એક એવી સફર પર જ્યાં ટેકનોલોજી આપણને આપણા ભૂતકાળના એવા દરવાજા ખોલવામાં મદદ કરશે જે કદાચ બંધ થઈ ગયા હતા. ચાલો, એક સીધો એકદમ સરળ સવાલ. શું કોઈને પોતાના પરદાદાનું નામ યાદ છે? કદાચ અમુક લોકોને યાદ હશે, ઘણાને નહીં હોય. ભલે આ સવાલ નાનો લાગે, પણ એ ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આપણે આપણા મૂળ સાથે કેટલા જોડાયેલા છીએ, ખરું ને? તો પછી આ સવાલનો જવાબ શોધવામાં કોણ મદદ કરશે? વેલ, એના માટે છે માય હેરિટેજ. અને ના, આ કોઈ ખાલી વેબસાઇટ નથી. એમ સમજો કે આ એક ટાઈમ મશીન છે, એક એવો પ્લેટફોર્મ જે આપણને સીધા આપણા પૂર્વજોની દુનિયામાં લઈ જાય છે, આપણને એમના જીવનને એકદમ નજીકથી જોવાની તક આપે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. પહેલું પગલું અને સૌથી અગત્યનું એ છે આપણા પોતાના મૂળને જાણવાની ઈચ્છા. એ જાણવાની જિજ્ઞાસા કે આપણી પોતાની વાર્તા એ શરૂ ક્યાંથી થઈ હતી. અને એક વાત સમજવા જેવી છે, આ આખી વાત ખાલી નામો અને તારીખોની નથી. ના, એનાથી ઘણું બધું વધારે છે. આ તો આપણા વડવાઓએ જે જીવન જીવ્યું છે, એમના સંઘર્ષો, એમની ખુશીઓ, એમની સિદ્ધિઓ, એ બધાની વાર્તા છે. અને આ વાર્તાઓ જ તો આપણી ઓળખનો એક ભાગ છે. તો આ બધી શોધખોળનો પાયો શું છે? એ છે આપણું ફેમિલી ટ્રી, એટલે કે કુટુંબ વૃક્ષ. તમે એને એક એવો નકશો સમજી શકો છો જે આપણને સમયમાં પાછળ લઈ જાય છે, એક પેઢી પછી બીજી પેઢી એમ કરતાં કરતાં. અને એ બનાવવું કેટલું મુશ્કેલ છે? બિલકુલ નહીં. ખરેખર તો 1, 2, 3 ગણવા જેટલું જ સહેલું છે. જુઓ, બસ કોઈ એક વ્યક્તિથી શરૂઆત કરો. એમનું નામ ઉમેરો, એમની જે પણ વિગતો યાદ હોય, જેમ કે જન્મ તારીખ કે જગ્યા, એ નાખો. અને પછી બસ એમને એમના માતા પિતા કે બીજા સંબંધીઓ સાથે જોડી દો. બસ આટલું કરતાં જ તમારો નકશો તૈયાર થવા માંડશે. જરા વાક્યની તાકાત તો જુઓ. તમે ખાલી એક નામ ઉમેરો છો અને એવું લાગે છે જાણે કોઈ વટવૃક્ષની એક આખી નવી ડાળી ફૂટી નીકળી હોય. ખરેખર એક નાનકડી માહિતીથી શરૂ કરીને ઇતિહાસનું કેવું મોટું ચિત્ર બનવા લાગે છે, નહીં? ચાલો હવે વાત કરીએ એ વસ્તુની જે ખરેખર દિલને સ્પર્શી જાય છે. જૂના ફોટા. યાદ છે, આપણા ઘરમાં કોઈ જૂની પેટીમાં કે કબાટના ખૂણામાં એવા ફોટા પડ્યા હોય છે, દાયકાઓ જૂના. હવે જરા કલ્પના કરો કે એ જૂના બ્લેક એન્ડ વ્હાઇટ ઝાંખા પડી ગયેલા ફોટામાં જે ચહેરા છે એ અચાનક જ જીવંત થઈ જાય તો? એમના ચહેરા પરનું સ્મિત એટલું જ તાજું લાગે જાણે એ ફોટો હમણાં જ પાડ્યો હોય. જુઓ, આ પરિવર્તન ખરેખર અદ્ભુત છે. એક બાજુ એ જ જૂનો ઝાંખો ફોટો અને બીજી બાજુ એ જ ફોટો, પણ હવે એકદમ સ્પષ્ટ, રંગીન અને જાણે હમણાં જ બોલી ઉઠશે એવો જીવંત. અને ના, આ કોઈ જાદુ નથી. આ બધો કમાલ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, જે આપણી જૂની યાદોને એવી રીતે તાજી કરી દે છે જાણે બધું ગઈકાલે જ બન્યું હોય. સારું, તો ફેમિલી ટ્રી બની ગયું, જૂના ફોટા પણ જીવંત થઈ ગયા, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે સમય છે થોડા ડિટેક્ટિવ બનવાનો. કારણ કે ઐતિહાસિક દસ્તાવેજોની એક આખી દુનિયા છે જેમાં આપણા પૂર્વજોના જીવનના પુરાવા છુપાયેલા છે. અને આ રહસ્યો શોધવા માટે આપણી પાસે શું છે? જરા આ આંકડો જુઓ, 18 અબજ. જી હા, માય હેરિટેજ પાસે દુનિયાભરના 18 અબજથી પણ વધારે ઐતિહાસિક રેકોર્ડ્સનો ખજાનો છે. આટલી મોટી લાઇબ્રેરી તો ક્યાંય નહીં હોય, અને એ પણ આપણા પરિવારની વાર્તાઓથી ભરેલી. તો આ રેકોર્ડ્સમાં શું શું હોય છે? અરે ઘણું બધું. જન્મના દાખલા, લગ્નની નોંધણી, જૂના વસ્તી ગણતરીના કાગળો, કોણ ક્યાં ગયું, એના મુસાફરીના રેકોર્ડ્સ, બધું જ. ખાલી એકવાર વિચારો કે તમને કદાચ તમારા પરદાદા પરદાદીના લગ્નનો 100 વર્ષ જૂનો દાખલો મળી જાય અને એના પર એમની સહી પણ હોય. કેવી અદ્ભુત ક્ષણ હશે, નહીં? અને હવે સૌથી મજાની વાત, આ 18 અબજ રેકોર્ડ્સના દરિયામાં તમારે જાતે ડૂબકી નથી મારવાની. ના, તમે જેવું તમારું ફેમિલી ટ્રી બનાવો એટલે માય હેરિટેજનું ડિસ્કવરી ફીચર, જે એકદમ સ્માર્ટ જાસૂસ જેવું છે, એ તરત જ કામે લાગી જાય છે. એ આપમેળે જ તમારા વડવાઓ સાથે જોડાયેલા રેકોર્ડ્સ શોધીને સીધા તમારી સામે લાવીને મૂકી દે છે. કેટલું સરળ! તો આપણે આ બધું શું કામ કરી રહ્યા છીએ? આટલી મહેનતનું પરિણામ શું? જુઓ, આ ખાલી ભૂતકાળને જાણવા માટે નથી. આ તો ભવિષ્ય માટે, આવનારી પેઢીઓ માટે કંઈક ખૂબ જ કિંમતી બનાવવાની વાત છે. કારણ કે જ્યારે આ કુટુંબ વૃક્ષ તૈયાર થાય છે ત્યારે એ ખાલી એક ચાર્ટ કે પ્રોજેક્ટ નથી. ના, એ તો આવનારી પેઢીઓ માટે એક અમૂલ્ય ભેટ છે.
એક એવો વારસો જે એમને હંમેશા યાદ અપાવશે કે તેઓ ક્યાંથી આવ્યા છે, એમના મૂળ ક્યાં છે. અને આ કિંમતી વારસાને સાચવવા અને બીજાઓ સાથે શેર કરવા માટે પણ બધી સુવિધા છે. તમે એકદમ સુંદર ચાર્ટ્સ ડાઉનલોડ કરી શકો છો. અને સૌથી જરૂરી વાત, પ્રાઇવેસી. તમારી માહિતી કોણ જોઈ શકે અને કોણ નહીં એનો પૂરો કંટ્રોલ તમારા હાથમાં હોય છે, એટલે બધું એકદમ સુરક્ષિત. તો અંતે એક સવાલ આપણી બધા માટે, જે રીતે આજે આપણે આપણા વડવાઓને યાદ કરી રહ્યા છીએ, એમને શોધી રહ્યા છીએ, જરા વિચારો, આજથી 100 વર્ષ પછી જ્યારે આપણી આવનારી પેઢી પાછળ વળીને જોશે ત્યારે એમને આપણા વિશે શું જાણવા મળશે? આપણે એમના માટે પાછળ શું છોડીને જઈ રહ્યા છીએ?